ચલો વિદ્યાર્થી મિત્રો, આજે એવા કેટલાક પોઈન્ટ જોઈએ જે ખરેખર ચેપ્ટર 2 ની અંદર ટેક્સ્ટ બુકમાં નહોતા, તેમ છતાં ગુજરાત બોર્ડ, જેડબલઈ, નીટ અને ગુસ્કેટ ની અંદર કેટલાક એમસીક્યુ આના પરથી પૂછાતા હોય છે. એવા આપણે બે ત્રણ ચાર કોન્સેપ્ટ જરા લઈ લઈએ સાથે સાથે. તો પહેલી એક વસ્તુ એવી છે કે બે વિદ્યુતભારિત ગોળાઓ, ખરેખર આની થિયરી આપણે ભણવામાં નથી આવી. દાખલા તરીકે હું એક વિદ્યુતભારિત ગોળો નક્કી કરું છું. હવે આનો જે કુલ વિદ્યુતભાર છે એને આપણે નામ આપી દઈએ Q. સમજો જરા, મેં એક વિદ્યુતભારિત ગોળાને વિદ્યુતભારિત કરું છું, એક ગોળાને હું વિદ્યુતભારિત કરું છું. એમનો વિદ્યુતભાર છે ટોટલ Q, કેપિટલ Q. હવે આ ગોળાને હું એક બીજા ગોળા સાથે, મતલબ એક તટસ્થ ગોળા સાથે જોડું છું જે પહેલા વિદ્યુતભારિત ન હતો. તો હવે હું બંનેને જો તાર વડે જોડી દઈશ તો શું થશે? તો ભાઈ વિદ્યુતભારિત 16 તાર વડે જોડી દીધું છે તો વિદ્યુતભારિત ગતિ કરતો કરતો અહીંયા આવી જશે. એટલે આની ત્રિજ્યા અનુસાર અહીંયા વિદ્યુતભાર Q1 જેટલો રહેશે અને અહીંયા વિદ્યુતભાર જે આવશે એ વિદ્યુતભાર થોડો આ બાજુ આવશે એટલે આ વિદ્યુતભાર હશે એ Q2 જેટલો રહેશે. તો હવે આપણને કોઈ એવું પૂછે કે આ ગોળા પાસે રહેલો વિદ્યુતભાર કેટલો, મતલબ કે Q1 નું મૂલ્ય કેટલું, તો ખાસ સૂત્ર એના માટે છે Q1 R1 upon R1 plus R2 into Q. Q2 R2 R1 plus R2. જો આ પદ તો બેમાં સરખા છે, ખાલી પ્રોબ્લેમ એ છે જે જગ્યાએ 1 આવે છે તો R ત્રિજ્યા 1 લેવાની, અહીંયા 2 આવે છે તો એ ત્રિજ્યા 2 લેવાની. બેનો કુલ વિદ્યુતભાર Q તો અહીંયા આપી દીધો છે. કુલ વિદ્યુતભાર એટલે આ બંનેનો વિદ્યુતભાર ટોટલ Q જે રકમમાં ઓલરેડી આપેલો હશે. હવે જો તમને પૂછે કે આ બે ગોળા વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે, તો આજે આપણી પાસે આવેલું છે કે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે V Q1 Q2 C1 C2. સપોઝ કે એવી ઘટના બને કે અંદર વિદ્યુતભાર ન આપેલા હોય તો Q CV આપણને બધાને ખબર છે. તો જે જગ્યાએ Q છે તે C1 V1 અને C2 V2. આ ઉપરથી કુલ વિદ્યુત સ્થિતિમાન આપણને મળી જાય. આ V1 એટલે પહેલાનું વિદ્યુત સ્થિતિમાન, બીજાનું વિદ્યુત સ્થિતિમાન, પહેલાનું કેપેસિટન્સ, બીજાનું કેપેસિટન્સ, આવી રીતે આપણે દાખલા ગણી શકીએ છીએ. સારું, ચલો ત્યાર પછીનો બીજો ઓર એક કન્સેપ્ટ છે, જરા એ કન્સેપ્ટ પર જરા આપણે જોઈ લઈએ શું કહે છે. આ બાજુ જરા જોઈએ. સમકેન્દ્રીય કવચ માટેની થિયરી બહુ જ ઘણી બધી આઈએમપી હોય છે. હવે તમને કોઈ પૂછે કે તમારે દાખલા તરીકે પહેલો જે કવચ છે એનું વિદ્યુત સ્થિતિમાન જોતું છે તો એના માટેનું સૂત્ર બોલો. VA સૂત્ર થશે KQ upon, સમજો જો બેટા, આ સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન, બંને વચ્ચેનું અંતર કેટલું છે? અહીંયા QA એટલે વિદ્યુતભાર કયો છે એ સ્મોલ a આપી દીધો તો અહીંયા નામ આપી દે આપણે સ્મોલ a. અંતર કેટલું છે? a. તો અહીં શું લખી નાખીએ? a. સારું, ચાલો. પરંતુ બીજી પ્લેટ વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, જો કે આપસોને એક થિયરીમાં મેં તમને ભણાવ્યું હતું કઈ રીતનું વિદ્યુત સ્થિતિમાન આના વડે કઈ રીતે વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવે છે એ આગળ આપણે થિયરીમાં ભણી ગયા છીએ. તો એના માટે લખીએ KQB upon અંતર કેટલું લેવું પડશે? તો કે ભાઈ b પ્લસ, કારણ કે કેમ, શા માટે કેપેસિટર બન્યું સમજો જરા. આ પણ એક વિદ્યુત સ્થિતિમાન પેદા કરશે, આ પણ વિદ્યુત સ્થિતિમાન પેદા કરશે. શું કરવા એની પર જરા આપણે ચર્ચા કરીએ. દાખલા તરીકે મેં અહીંયા ધન વિદ્યુતભાર રાખ્યો છે અને આ ઉપરની બીજી કવચ છે, આને મેં ધન વિદ્યુતભાર રાખ્યો છે તો આનો મતલબ એ છે કે આ કવચ પરનો ઋણ વિદ્યુતભાર હશે એ નીચે જમા થશે. એનો મતલબ તો દાખલા તરીકે મેં QA જેટલો ધન વિદ્યુતભાર રાખ્યો છે તો અહીંયા QA જેટલો શું જમા થશે? ઋણ વિદ્યુતભાર. તો આવી રીતે બંનેનું ટોટલ વિદ્યુત સ્થિતિમાન લેવામાં આવશે. હવે અહીંયા આપણે લખી નાખીએ KQC upon કેટલું અંતર છે C સુધીનું, તો શું લખી નાખીએ? અહીંયા C. સારું, ચલો. હવે આપણને એવું કીધું છે અહીંયા, તમને સપોઝ કેવું કીધું બીજી કવચ પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું, તો અહીં લખી નાખવાનું VB KQA upon, હવે અંતર કેટલું છે બોલો તો જરા આપસોને ખબર છે અંતર કેટલું છે? તો કે ભાઈ B પ્લેટ સુધીનું અંતર, તો અહીંયા પણ શું આવશે? B. અહીંયા શું લખીશું? KQB upon શું લખીશું? B. KQC upon શું લખીશું? C. હવે જો તમને એમ પૂછે C કવચ પરનું વિદ્યુત સ્થિતિમાન તો VC KQA અંતર કેટલું લેવાનું? C. KQB અંતર કેટલું લેવાનું? C. KQC અંતર કેટલું લેવાનું? C. તો આ આપણને મળે છે વિદ્યુત સ્થિતિમાન. પણ તમે સમજો જરા અંતર કોનું ક્યાં લીધું છે તે અહીંયા ખાસ અંતર સમજવા જેવું છે. બીજી એક વાત જરા ધ્યાનથી સમજો. ઘણી વખત આ જ કવચના દાખલાઓ પૂછાઈ ગયેલા છે અને એની અંદર કંઈક એવું કીધું હોય છે આપણને, દાખલા તરીકે અહીંયા વિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠ ઘનતા છે, આ પ્લેટની પૃષ્ઠ ઘનતા છે એ પ્લસ સિગ્મા છે, આની પૃષ્ઠ ઘનતા છે આ જે કવચ છે એની પૃષ્ઠ ઘનતા માઈનસ સિગ્મા છે અને આની પૃષ્ઠ ઘનતા ફરી પાછી પ્લસ સિગ્મા છે. તો હવે જે જગ્યાએ વિદ્યુતભાર છે ને ત્યાં આપણે પૃષ્ઠ ઘનતા મૂકવાની છે.
ફોર એક્ઝામ્પલ તરીકે હું એક દાખલા તરીકે ગણી બતાવું, જરા ધ્યાનથી સમજજો. હું એવું નક્કી કરું, આપણે એક ડિસાઈડ કરીએ ગમે તે. ચલો આપણે કહીએ કે સી પ્લેટ ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે. ખાસ સમજો. તો અહીંયા આપણે લખી નાખીએ છીએ VC બરાબર છે. ચલો k કોન્સ્ટન્ટ કાઢીએ કે k કોન્સ્ટન્ટ કાઢીએ. હવે અહીંયા qa એને આપણે મૂકવાના છે પૃષ્ઠ ઘનતાની અંદર. સમજો જરા. તો વિદ્યુતભાર અને પૃષ્ઠ ઘનતા વચ્ચેનો સંબંધ શું છે? તો કે ભાઈ સિગ્મા એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર. હવે તો વિદ્યુતભાર સિગ્મા * a લખાય. તો ઉભા તો આપણે પહેલા નક્કી કરીએ પહેલી પ્લેટ માટે જરા નક્કી કરી દઈએ. તો સિગ્મા ના સિગ્મા આપણે મૂકી દઈએ. હવે એનું ક્ષેત્રફળ. હવે તમને ખબર છે કવચના ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? આ કવચનું ક્ષેત્રફળ. તેનું સૂત્ર છે 4 પાઈ, નીચે જરા દર્શાવીએ, VC k કોન્સ્ટન્ટ બધામાં છે. હાલો q a ની વેલ્યુ કેટલી મૂકો? સિગ્મા. a એટલે ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? 4 પાઈ r બોલે તો ત્રિજ્યા, પણ ત્રિજ્યા કેટલી છે? a, તો શું લખાય? a² અપોન શું છે? c, તો c ના c રહેવા દઈએ. ચાલો અહીંયા બીજી પ્લેટ માટે મૂકીએ તો qb ની વેલ્યુ કેટલી થાય? તો ભાઈ સિગ્મા, પણ સિગ્મા કેવી છે? જો તો b પ્લેટ ઉપર માઈનસ, તો એ સિમ્બોલ શું આવશે વિદ્યાર્થી મિત્રો? માઈનસ. ઓકે હાલો હવે એનું ક્ષેત્રફળ. તને ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? આ 4 પાઈ, પણ a નહીં, અંતર કેટલી, ત્રિજ્યા કેટલી છે? b, તો શું લખાય? b² અપોન શું લખાય? c પ્લસ. હવે આપણને અહીંયા કેવી સિગ્મા છે? પ્લસ, તો અહીં શું લખી નાખીએ? પ્લસ. ચલો સિગ્મા. હવે એનું ક્ષેત્રફળ કેટલું થશે? 12 ની મોટી કવચનું ક્ષેત્રફળ 4 પાઈ c² અપોન શું લખાય? c. ચલો વિદ્યાર્થી મિત્રો જરા આ k ની પણ વેલ્યુ મૂકી દઈએ. 1/4 પાઈ એપ્સિલોન 0. ચલો કોન્સ્ટન્ટ છે કે બહાર કાઢી નાખીએ. કોણ કોન્સ્ટન્ટ છે જરા જુઓ તો? સિગ્મા અને 4 પાઈ. હાલો ચલો અહીં શું વધ્યું? તો ભાઈ કશું નહીં, તો a²c. અહીંયા શું વધ્યું? તો ભાઈ b²c. અચ્છા ચલો અહીં એક c જતો રહે એટલે કેટલું વધ્યું? c. પાછો ચલો 4 પાઈ પણ કેવું થઈ ગયું? કેન્સલ. તો જવાબ શું આવશે? સિગ્મા અપોન એપ્સિલોન 0. હું લખીશું a²c b²c c. જો આવી રીતે તમે દાખલાનો જવાબ લાવી શકો છો. એવી રીતે તમને b પર પૂછે તો અહીંયા b ની કિંમત મૂકવાની, c પર a પર પૂછે તો તમને a પર કિંમત મૂકવાની. આપણે VC તો મળી ગયું છે. તો આવી રીતે જુદી રીતે ઓળખાઈને તમને જો દાખલાઓ પૂછે, એની થિયરી પૂછે, તો તમને આવડતી જવી જોઈએ. જીનીટ માં પણ પૂછાય છે, ગુજરાત બોર્ડમાં પણ પૂછાય છે, કારણ કે આમાં કેલ્સીની કઈ જરૂર નથી, ખાલી સમજદારીની જરૂર છે. એટલે આને કહેવાય સમકેન્દ્રીય કવચ છે. એના માટેના દાખલાઓ જુદા હોઈ શકે. હજી એકવાર કહું છું, જરા ધ્યાનથી સમજો. હવે જો દાખલા તરીકે તમને b પાસે પૂછે તો કિંમતો આની જ મૂકવાની, પણ તમને ખબર અહીંયા જે b છે ત્યાં b જ આવશે, અહીંયા પણ b છે, અહીંયા c છે ત્યાં અહીં ફરી પાછું b મૂકીશું, અહીંયા c છે ત્યાં ફરી પાછું આપણે b મૂકીશું અને c ને c માં મૂકીશું. જો a પર પૂછે તો અહીંયા c છે ત્યાં આપણે a મૂકીશું, અહીંયા c છે ત્યાં આપણે b મૂકીશું અને અહીંયા તો c નો c જ રહેશે. એટલે આવી રીતે તમે બદલાઈ શકો છો. એવી રીતે પૃષ્ઠ ઘનતા બી બદલી શકે. અહીં દાખલા તરીકે માઈનસ છે ત્યાં પ્લસ કરી દો તો ફરી પાછા બધા જવાબો શેમાં થઈ જાય? પ્લસમાં. તો આવી રીતે અલગ રીતે ટ્રાન્સફર કરીને તમને પૂછે તો તમને આવડી જવા જોઈએ. અને આની અંદર કિંમતો બી પૂછે તો તમને આવડી જવી જોઈએ. દાખલા તરીકે સિગ્માની કિંમત આપી દીધી હોય, એપ્સિલોન 0 ની કિંમત આપી દીધી હોય, ત્રિજ્યાઓ જુદી તમને આપી દીધી હોય તો તમને આવડી જવી જોઈએ. સારું ચાલો ત્યાર પછીનો નેક્સ્ટ મુદ્દો કેપેસિટરનો છે. જો કે કેપેસિટરના જોડાણ ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ, એટલે એમાં તો આપણે બહુ બધી ચર્ચા કરી, બહુ બધી, કારણ કે કેપેસિટર અંદર આપણે આવું બહુ બધું શીખી ગયા, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. પણ સમજો કે ઘણી વખત તમને આવા પણ કેપેસિટર આપી દેશે. દાખલા તરીકે ચલો એ કઈ કેપેસિટર છે, તો આ દાખલા તરીકે આનો ડાઇલેક્ટ્રિક અચળાંક k અલગ છે, આનો ડાઇલેક્ટ્રિક અચળાંક k છે એ પણ અલગ છે. k1 નામ આપી દે, k2 નામ આપી દે અને અહીંયા નામ આપી દે k3. હવે વિદ્યુત પર અહીંથી જો ચાર્જ કરવાનું હોય, બરાબર, મતલબ કે અહીંથી એની સાથે આવી રીતે બેટરી જોડવાની હોય, બરાબર, તો શું થાય? તો કે ભાઈ આ બંને જો વિદ્યુત પર આમ જાય છે, આ બંને કેવા આવશે? શ્રેણીમાં. એની સાથે કેવું આવ્યું? સમાંતર. તો ખાસ સમજો, આ પહેલા બે શ્રેણીમાં શોધી લેવાના, પછી આ બે સમાંતર શોધી લેવાના. દાખલા તરીકે ચલો આને હું c' નામ આપી દઉં, c', તો બે શ્રેણીમાં છે, તો આપણે બે શ્રેણીમાં હોય તો આને શું કહેવાય? 1/c' 1/c1 1/c2. સમાંતર પ્લેટ કેપેસિટર છે એટલે 1/c' શું લખાય? a/0/d બોલો a/0/d. પણ તમને ખબર છે અહીંયા k આપેલા છે, તો અહીં શું લખીશું આપણે? k2, અહીં શું લખીશું આપણે? k3. શબ્દ ઉલટીને અંશમાં, તો હું લખીશું 1/c c. બોલો તો જરા d a/0 શું લખાય? k2 d હું લખીશું a/0 k3. શબ્દ ઉલટીને તો અંશમાં જતો રહ્યો. હવે જો તો જરા આધાર સરખા છે નહીં, એટલે ક્રોસ ગુણાકાર કરી અને આપણે જુદી એની કિંમતો મેળવી શકીએ અને એનો જે જવાબ આવે એ આની સાથે શેમાં જોડી દેવાનો? સમાંતર છે, આ શ્રેણીમાં છે.
જો આ બે સમાંતર છે સમજો, હજી એકવાર જરા ધ્યાનથી જરાક સમજો, અહીંથી આમ પ્રવાહ જાય છે તો એનો મતલબ એ થયો આ બે સમાંતર છે. यदि જો સમાંતર હોય તો સમાંતર લઈને આપણે ગણતરી કરી શકીએ છીએ. શ્રેણી હોય તેની સાથે કેવી જોડાણ કરવાનું બોલો તો જરા શ્રેણી જોડાણ કરીને આપણે ગણતરી કરી શકીએ. એટલે કે જો આવો એકદમ આપણે સિમ્પલ એક દાખલો બી ગણી નાખીએ તો આપણે ખબર પડી જશે. ચલો આપણી પાસે એક દાખલો છે. આને આપણે નામ આપીએ K1, આને આપણે નામ આપી દઈએ K2, આને આપણે નામ આપી દઈએ K3. ઉપરથી પ્રવાહ આપી શકાય અથવા તો અહીંથી પ્રવાહ આપી શકાય. સમાંતર પ્લેટ કેપેસિટર છે. તો હવે આ બંને થયા સમાંતર, આ એની સાથે શ્રેણીમાં. હવે આ બંને સમાંતર થયા એટલે એનો જવાબ આવશે C આનું કેપેસિટન્સ જેનું નામ આપીએ C2, આનું કેપેસિટન્સ જેનું નામ આપણે આપી દઈએ C3. તો C A/0/d પ્લસ A/0/d. જો d સરખા હોય તો d આવશે. આનો ડાઇલેક્ટ્રિક અચળાંક K2 છે તો અહીં લખી નાખીએ K2, આનો કેટલો છે K3. તો C A/0/d ઇન્ટુ શું લખી શકાય તો ભાઈ K1 K2 પ્લસ આનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે K3. તો આ આપણી પાસે બની ગયો આ બંનેનો. હવે અહીં કેમ પ્રવાહ જાય એટલે આ સાથે આ કેવું થઈ ગયું તો કે ભાઈ શ્રેણીમાં. તો આને આપણે કેપેસિટન્સને શું નામ આપીએ 1/c. આનું કેપેસિટન્સ એટલે 1/c ડેશ અથવા તો ડબલ ડેશ, અને આ બંનેનું કેપેસિટન્સ એટલે 1/c ડેશ જે આપણે મેળવી લીધું છે ઓલરેડી. બરાબર. તો હવે આની કિંમત 1/c બરાબર છે. આની કિંમત તો તમે મૂકશો તો A/0/K1/d પ્લસ હું લખીશું 1/ શું આવ્યું આપણી પાસે જો તો જરા A/0 શું છે તો ભાઈ K2 K3 /d. છેદનો છેદ ઉલટીને અંશમાં અને કોમન કાઢીને ગણતરી તમે કરી શકો છો. 1/c હું લખીશું ઉપર d A/0 K1 પ્લસ છેદનો છેદ ઉલટીને અંશમાં d A/0 હું લખીશું K2 K3 ઓવર કોન્સ્ટન્ટ કાઢલો બંને એટલે કોમન છે ને બહાર કાઢલો તો શું લખીશું d A/0 શું થશે 1/K1 પ્લસ 1/K2 K3. હવે તમે બેને ક્રોસ ગુણાકાર કરી સાદુરૂપ આપી c નો અભ્યાસ કરી દો એટલે આપણે ટોટલ કેપેસિટન્સ મળી જશે. તો આવા જુદા જુદા પ્રકારના તમને દાખલાઓ પૂછશે, સમજો જરા. એવી જ રીતે જો તમે એને ઉપરથી જોડ્યું હોત તો શું થાય તો બહુ સિમ્પલ છે. આ બંને શેમાં આવી જાય ઉપરથી પ્રવાહ આવી રીતે આવશે. આ બંને સેવા છે તો ભાઈ શ્રેણીમાં છે અને એની સાથે આ કેવું આવશે સમાંતર. તો આ બેને પહેલા શ્રેણી શોધવાનું છે, આપણે ઓલરેડી પહેલા કરી ચૂક્યા તેવી રીતે. અહીંયા બંનેને પહેલા શ્રેણી શોધવાનું, એની સાથે આ સમાંતર લેવાનું. તો આવા જુદા જુદા પ્રકારના તમે દાખલાઓ તમે કેપેસિટરના જોડશું પૂછાઈ શકે છે તો તમને આવડતા હોવા જોઈએ. ચલો ત્યાર પછી અહીંયા જે નોર્મલ કન્સેપ્ટ છે ને એને આપણે લીધેલો છે. કેપેસિટરના જુદા જુદા કેટલા પ્રકારો આપેલા છે આપણે 1 2 3 અને 4. ઓકે. એમાં પહેલું જે કેપેસિટર છે એ ગોળાકાર કેપેસિટર. દાખલા તરીકે તમને કોઈ પૂછે કે ભાઈ પૃથ્વીનું કેપેસિટન્સ કેટલું તો પૃથ્વી ગોળ છે તેનું ગોળાકાર કેપેસિટન્સ તમને એના માટેનું સૂત્ર છે. દાખલા તરીકે તમને હું પૂછી લે કહી દે બરાબર કે પૃથ્વીનું કેપેસિટર છે તો C શું થાય તો ભાઈ R/K બેમાંથી કોઈ પણ એક સૂત્ર તમે વાપરી શકો. ચાલો R કેટલા છે તો ભાઈ કેટલા એની ત્રિજ્યા કેટલી છે તો ભાઈ 6400 કિલો 6400 કિલોમીટર અને K એટલે 9 × 10⁹ તો ઉભા કિલોમીટર ની શેમાં ફેરવી દો 6400 એને શેમાં ફેરવી દો મીટરમાં 10⁻³ તો કેટલા કરીશું 9 × 10⁹ તો આનો જવાબ જે આવશે લગભગ 711 પાઇકોફેરેડ ની આસપાસ આવશે. તો એ શું બન્યું વિદ્યાર્થી મિત્રો બોલો તો જરા એનો કેપેસિટન્સ લગભગ પૂછાઈ ગયો છે ને એની અંદર જવાબ હતો MCQ ની અંદર 700. કારણ કે થોડું ગમતો રાઉન્ડ ઓફમાં ચેન્જ આવી શકે પણ 711 સાચો જવાબ છે. પરંતુ જ્યારે એને ગુસ્કેટમાં પૂછાઈ ગયો ત્યારે એનો જવાબ હતો 700. તો આપણે વિદ્યાર્થી મિત્રો જવાબ કોને ટીક મારવો પડતો હોય 700 ને. એવી જ રીતે સમાંતર પ્લેટ ઓલરેડી આપણે શીખી ગયા છીએ A/0/d. નળાકારની અંદર જરા જુઓ નળાકાર કેપેસિટર કેવું હોય. હવે નળાકારની અંદર ઓલરેડી બે પ્લેટો, એક પ્લેટ છે આ બાજુની છે આ નીચેની અંદરના ભાગની સમજો. આ અંદરની એક પોલી પ્લેટ છે એના ઉપર ઓર એક બીજી આવશે. આ નળાકાર બની ગયો આપણી માટે. હવે નળાકારની એક પ્લેટ ધન વિદ્યુત ભારી થશે અને બીજી પ્લેટ કેવી છે મતલબ કે અંદરનો એક ગોળાકાર ભાગ ધન હશે અને એની ઉપરનો બીજો ભાગ કેવો હશે ઋણ. તો હવે ઘટના શું બનશે સમજો જરા. આટલી તેટલી જે ત્રિજ્યા છે જે નાના ભાગની જે ત્રિજ્યા છે એને આપણે નામ આપી દઈશું R2 અને જે મોટા ભાગની જે ત્રિજ્યા છે એટલો મોટો બહારનો ભાગ છે એને આપણે નામ આપી દઈએ R1. તો ખાસ સમજો R1 હંમેશા અંશમાં આવશે ને R2 હંમેશા કેવો આવશે છેદમાં. નહીતર જવાબ માઈનસ થઈ જશે ને તો કેપેસિટન્સ પાછું માઈનસ ના હોય. તમે સમજો સમાવવાની ક્ષમતા માઈનસ કઈ રીતે હોઈ શકે તો આ માઈનસમાં આવી જશે એટલા માટે ઉપર R1 આવશે નીચે શું
શું આવશે આટલું. તો R1 હંમેશા મોટી ત્રિજ્યા છે, R2 હંમેશા નાની ત્રિજ્યા છે. અને આ જે L દર્શાવે છે ને એ આની લંબાઈ દર્શાવે, મતલબ કે નળાકાર કેપેસિટરની લંબાઈ દર્શાવે છે. હવે એવી જ રીતે ઓલરેડી તમે બહુ ચિંતા ના કરતા, આ સ્વાધ્યાયની અંદર આનો આખો દાખલો ગણવાનો છે ત્યારે આવશે. એવી જ રીતે બે સુવાહક પોલા ગોળા લઈ લો. હવે બે સુવાહક પોલા ગોળા લેવા હોય તો આપણે એની પણ જરા નક્કી કરીએ. ચલો, આપણી પાસે એક આ ગોળો છે, વચ્ચે સ્પેસ, અને ઓર એક આ ગોળો છે, એટલે મતલબ કવચ સમાન છે. એક ગોળો છે, કવચ છે, એવું બોલશો તો બી ચાલશે. ચલો, હવે યાદ રાખો, અંદર જે નાનો ગોળો છે ને એની ત્રિજ્યા a છે અને મોટો ગોળો છે ને એની ત્રિજ્યા b છે. દાખલા તરીકે આને તમે ધન વિદ્યુત ભારિત કરશો તો આ ગોળો ધન વિદ્યુત ભારિત થશે. આ ગોળાનો નીચેનો ભાગ છે એ કેવો થઈ જશે? તો ભાઈ ઋણ વિદ્યુત ભારિત, અને આની અંદર વિદ્યુત ભારનો સંગ્રહ થશે. તો એ બની ગયું બે પોલા ગોળાના કેપેસિટન્સ. એના માટેનું સૂત્ર શું છે? જો 4πε0 AB, a બોલે તો એની ત્રિજ્યા નાનાની અને b બોલે તો અંદરની મોટાની ત્રિજ્યા. તો અને બાદબાકી પણ શું આવશે? b h કરવું પડે. એટલે આવી રીતે તમને દાખલા પૂછે તો તમને આવી જવાબ જોઈએ આના લેવલના કોઈ પણ. બીજી એક વાત બહુ સરસ છે કે તમે કેપેસિટરની અંદર ડાઇલેક્ટ્રિક ભરો. જો જરા બહુ સમજવા જેવી વાત છે. સંપૂર્ણપણે જો તમે ડાઇલેક્ટ્રિક ભરશો, મતલબ કે આ તમે કેપેસિટર લીધું છે, દાખલા તરીકે અહીં મેં કેપેસિટર લીધું છે. હવે આને આખાને જો તમે ડાઇલેક્ટ્રિક થી પૂરેપૂરું ભરી દેશો તો ઉભા રહો. કેપેસિટરનું સૂત્ર શું થાય? A0/d. પણ તમે ડાઇલેક્ટ્રિક કર્યું છે તો આનામાં વધારો થાય એટલે k વડે શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો? ગુણવું પડે. દાખલા તરીકે આનો ડાઇલેક્ટ્રિક અચળાંક 4 છે તો આનો જે જવાબ આવે ને કેટલા વડે ગુણવું પડશે? આપણે 4 વડે. પણ k જો જુદી જુદી રીતે પૂછે તો ઓલરેડી k તો તમે 3 રીતો તો ભણી ગયા છો. દાખલા તરીકે તમને k પૂછે કે ભાઈ હવામાં કેટલો હોય k, તો હવામાં k નું મૂલ્ય 1 હોય. અને એવું તમને પૂછે કે અવાહકમાં k નું મૂલ્ય કેટલું હોય, તો ભાઈ 1 કરતા મોટું. અને સુવાહકમાં k નું મૂલ્ય કેટલું હોય, તો ભાઈ k નું મૂલ્ય હોય ઇન્ફિનિટિવ અનંત. આમ કેના જુદા જુદા મૂલ્યો પૂછે, અથવા તો k નું તમને કોઈ સૂત્ર પૂછે તો k એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક જે માધ્યમની પરમિટિવિટી, મતલબ કે આની અંદર જે ભર્યું છે માધ્યમ એની પરમિટિવિટી અને શૂન્ય અવકાશની પરમિટિવિટીનો ગુણોત્તર દર્શાવે છે. જો એને તમે સસેપ્ટિબિલિટી સાથે સરખાવો તો k નું બીજું એક સૂત્ર બની જાય, k 1 સસેપ્ટિબિલિટી sin e. જો 1 k 1 sin e. તો આવી રીતે k નું જુદું જુદું મૂલ્ય પણ આપણે શોધી શકીએ છીએ. હવે આ જ વાત જરા ધ્યાનથી સમજો કે અંશતઃ ભાગની અંદર ડાઇલેક્ટ્રિક ભર્યું હોય તો આ તો પૂરેપૂરું ભરેલું છે આખા ભાગમાં. હવે અંશતઃ ભાગ એટલે શું છે? તો કોઈ દાખલા તરીકે સમજો જરા, બહુ સિમ્પલ વાત છે. દાખલા તરીકે તમે એક આ કેપેસિટર લીધું છે. હવે આના આટલા ભાગની અંદર શું ભર્યું છે? તો કોઈ ડાઇલેક્ટ્રિક કોણ ભરેલું છે. ચાલો, હવે આની અંદર આની જે જાડાઈ છે કેટલી હશે? t. આટલું તેટલું અંતર કેટલું બનશે? તો ભાઈ t. તો હવે આટલું તેટલું અંતર દાખલા તરીકે આપણે x નક્કી કરી દઈએ. આટલું તેટલું t હોય તો આટલું તેટલું અંતર કેટલું બને? તો ભાઈ d - x - t. બરાબર ને? આટલું તેટલું એટલું અંતર કેટલું હશે? તો ભાઈ આખામાંથી આ બેના સરવાળો કરશો, આટલું બાદ કરશો. અચ્છા, તો આના ઉપરથી આપણને આના કેપેસિટન્સ માટેનું સૂત્ર શું મળશે? તો ભાઈ c = ε0 a upon d - t plus t upon k. કારણ કે આની અંદર તમે જુદા જુદા મૂલ્ય મૂકી દેશો. બરાબર? અહીંયા વિદ્યુત સ્થિતિમાન, આનું વિદ્યુત સ્થિતિમાન અને આનું વિદ્યુત સ્થિતિમાન તમે શોધી નાખશો એટલે તમને આનો જવાબ મળી જશે. એટલે અને પછી એ વિદ્યુત સ્થિતિમાન પરથી તમે પરિણામી કેપેસિટન્સ બી શોધી નાખશો તો પણ તમને આનો જવાબ આવી જશે. સારું, ચલો. હવે આટલી થિયરી તો નાના મોટી આપણે ટેક્સ્ટ બુકમાં પણ આપેલી હતી. તેમ છતાં હવેની જે થિયરી છે ને એ ટેક્સ્ટ બુકમાં આપેલી નથી. એ તમારી અન્ડરસ્ટેન્ડિંગ પર આધાર રાખે છે. મતલબ કે તમારી સમજણ ક્ષમતા કેટલી છે એના ઉપર આધાર રાખશે. અને એનો એક ને એક MCQ તો 100% પૂછાતો હોય છે કે ગુજરાત બોર્ડમાં પૂછાઈ જતું હોય છે, નહીતર JEE નીટ ની અંદર પૂછાઈ જતું હોય છે. હવે એ જરા જોઈએ આપણને શું સમજાવે છે, જરા જોઈએ. હવે દાખલા તરીકે તમે એક કેપેસિટર રાખ્યું છે, આ કેપેસિટર રાખ્યું છે, વચ્ચે કશું જ નથી, વચ્ચે હવા છે. સમજો જરા. બીજું તમે એક કેપેસિટર રાખ્યું છે. હવે આને તમે સંપૂર્ણપણે ભરેલું છે ડાઇલેક્ટ્રિક સાથે, પણ પહેલા નહોતું ભરેલું. પહેલા તમે શું કર્યું ખબર? તમે એને બેટરી સાથે જોડી દીધું. જો જરા, અને એને સંપૂર્ણપણે શું કરી દીધું? તો કે ભાઈ સંપૂર્ણપણે ચાર્જિંગ કરી દીધું. પછી તમે બેટરીથી ડિસ્કનેક્ટ કરી દીધું, એટલે બેટરીથી છૂટું પાડી દીધું. જો મેં સ્વિચ બંધ કરી દીધી. પછી તમે ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરશો તો શું ઘટના બનશે સમજો જરા. બીજી એક વાત.
ફોર એક્ઝામ્પલ તરીકે તમે એક કેપેસિટર લીધું છે, એને તમે બેટરી સાથે જોડ્યું છે. જો હવે જોડવાથી એ સંપૂર્ણપણે ચાર્જ થઈ ગયું છે. પછી એની અંદર તમે ડાઇલેક્ટ્રિક પદાર્થ ભર્યો છે. તેમ છતાં તમે બેટરી બંધ નથી કરી, મતલબ કે બેટરી જોડી રાખી છે. તો શું બનશે? ત્યાર પછીનો નવો એક કન્સેપ્ટ છે, સમજો. પહેલા તમે કેપેસિટરને સંપૂર્ણપણે ચાર્જ કર્યું છે. હવે સંપૂર્ણપણે ચાર્જ થઈ ગયા પછી તમે બેટરીથી ડિસ્કનેક્ટ કરી દીધું, એટલે બેટરી તમે દૂર કરી લીધી છે. હવે આની અંદર ડાઇલેક્ટ્રિક અચાનક કે હોય યા ના હોય, હવે તમે એના d માં વધારો કરો છો, મતલબ કે અંતર વધારો છો, બે કેપેસિટરની પ્લેટ વચ્ચેનું અંતર વધારો છો. તો ઘટના શું બનશે? નેક્સ્ટ બીજો સપોઝ કે તમે એક કેપેસિટર જોડી રાખ્યું છે, એને બેટરી સાથે જોડી રાખીને એને ચાર્જિંગ કરીને પછી તમે એના d માં વધારો કરો, મતલબ કે બે પ્લેટ વચ્ચેનું અંતર વધારો. તો કઈ ઘટના બનશે? ચલો 1 2 3 4 અને 5 આ પાંચ ઘટના છે. પહેલા એક કામ કરો, તમે આનો જરા સ્ક્રીનશોટ લઈ લો, કારણ કે હું અંદર લખીશ એટલે તમને નહીં સમજાય. થેન્ક યુ. ચલો હવે આપણે જરા જોઈએ, યદિ હવા હોય તો એનું કેપેસિટન્સનું સૂત્ર આપણે જોઈ લીધું. Q C0 is equal to A epsilon naught upon D. Q naught is equal to C naught V naught. આ સૂત્રો ઓલરેડી તમને ખબર છે, મતલબ કે વચ્ચે હવા હોય ત્યારના આ સૂત્રો છે. હવે જો તમે એને ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરો પરંતુ બેટરી દૂર કરી દો, મતલબ કે બેટરી એની સાથે ન જોડી રાખો, તો હવે ન જોડી રાખો તો ઘટના શું બનશે? હવે તમે આ કેપેસિટર રાખ્યું છે, બરાબર, એની અંદર તમે ડાઇલેક્ટ્રિક પદાર્થ ભર્યો છે. તેનો મતલબ એ થયો કે ખરેખર ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરવાથી શું થાય? તો ભાઈ ચુંબકીય વિદ્યુત ક્ષેત્ર, માફ કરજો, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન બંનેમાં શું થાય? ઘટાડો થાય. હવે યદિ જો ઘટાડો થાય તો કેપેસિટન્સમાં શું થાય? વધારો થાય. એટલે એનો મતલબ એ થયો કે એનો કેપેસિટન્સ વધે છે. સરસ વાત. ચલો અહીં લખી નાખીએ આપણે વધે. પરંતુ બેટરી જોડેલી ન હોવાથી અંદર નવો વિદ્યુતભાર કોઈ એડ થતો નથી, એટલે પહેલા જેટલો વિદ્યુતભાર છે એટલો ને એટલો જ રહે છે. મતલબ કે વિદ્યુતભાર કેવો રહે છે વિદ્યાર્થી મિત્રો? અચળ. હવે હમણાં આપણે વાત કરી ડાઇલેક્ટ્રિક પદાર્થ અંદર ભરશો એટલે સ્થિતિમાન શું થાય? ઘટે. વિદ્યુત ક્ષેત્ર પણ શું થાય? ઘટે. અને સ્થિતિ ઊર્જા પણ શું થાય? ઘટે. જો જરા આમાં પ્રોબ્લેમ ના આવી જાય. એક વધે છે, એક અચળ, બાકી બધું ઘટે. કેપેસિટન્સ એક જ વધે છે, વિદ્યુતભાર દૂર થઈ જાય. બેટરી તમે દૂર કરી દીધી એટલે નવો વિદ્યુતભાર અંદર બેટરીમાંથી આવવાનો નથી અંદર, એટલે વિદ્યુતભાર અચળ રહે છે. નહીં તો તમે જોડી રાખશો તો નવો વિદ્યુતભાર ફરી પાછો પ્લેટ ઉપર જમા થઈ જશે, પણ નવો વિદ્યુતભાર આવવાનો નથી એટલે વિદ્યુતભાર અચળ રહે છે, બાકી બધું જ ઘટે છે. અચ્છા, ચલો હવે સપોઝ કે તમે વિદ્યુતભારિત કરી, અંદર તમે ડાઇલેક્ટ્રિક પદાર્થ ભર્યો, સાથે સાથે બેટરી પણ જોડી રાખી છે, તો શું થાય? કેપેસિટન્સ તો વધવાનું છે. નવો વિદ્યુતભાર ચાલીને ફરી પાછો જમા થશે એટલે વિદ્યુતભાર ભી વધવાનો છે. જો Q = KQ, સમજો અહીં કેપેસિટન્સ વધે, વિદ્યુતભાર ભી વધે, પરંતુ બે વસ્તુ અચળ છે. કોણ? તો કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન હોય આટલું ને આટલું જ રહે અને વિદ્યુત ક્ષેત્ર પણ હોય આટલું ને આટલું જ રહે. હવે તમને વિચાર કે સરજી હમણાં તો તમે વાત કરી હતી કે વિદ્યુત સ્થિતિમાન ઘટે અને વિદ્યુત ક્ષેત્ર ઘટે ડાઇલેક્ટ્રિક એડ કરવાથી. હું ક્યાં કહું છું ઘટે એમ જ કહું છું, પણ ઘટના શું બને છે? અહીંયા વિદ્યુતભાર ફરી પાછો અંદર આવી જાય છે, કારણ કે બેટરી તમે જોડી રાખી છે ને, એટલે વિદ્યુતભાર અહીંયાથી આ બાજુમાં આવશે, મતલબ કે વિદ્યુત ઊર્જા અહીંયા ધન વિદ્યુત ઊર્જા અને ઋણ વિદ્યુત ઊર્જા જમા થશે. હવે વિદ્યુત ઊર્જા જમા થાય તો વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર કેવું રહેવાનું છે? અચળ જ રહેવાનું છે. અને સ્થિતિ ઊર્જામાં શું થવાનું છે? વધારો થવાનો છે. હવે તમે જો આમાં કોઈ પણ જગ્યાએ ઘટે એવો શબ્દ નથી, એનો મતલબ એ થયો વધે અને આ કેવું રહે છે? અચળ. સરસ. ચલો હવે જોજો જરા, જોજો આગળ વધીએ. કેવી રીતે પ્રશ્ન પૂછાય તમને? હજી એકવાર કહી દઉં, જોજો. એવું પૂછે બેટરીને ચાર્જ કરીને એક કેપેસિટરને અંદર બેટરી વડે કેપેસિટરને ચાર્જ કરીને રાખેલું છે. જો તમે બેટરી દૂર કરો તો નીચેનામાંથી કઈ ઘટના બને? તો જુદા જુદા તમને પોઈન્ટ લખી આપે, વિદ્યુત સ્થિતિમાન અચળ રહે છે, આવું છે, તેવું છે, તો એના ઉપરથી તમારે જવાબ લખવાના રહેશે. ચલો ત્યાર પછી એવું છે કે જો આપણે બેટરી દૂર કરી નાખીએ, પહેલા આખી ચાર્જ કરી દીધી, ચલો હવે તમે બેટરી દૂર કરી દીધી છે, તો તમે બેટરી આમ દૂર કરી દેશો તો શું થશે? બોલો તો જરા. તો ભાઈ કેપેસિટન્સમાં શું થશે? ઘટાડો થશે. કેપેસિટન્સનું સૂત્ર શું છે? એપ્સિલોન 0/d. d બડા તો c સોટા, તો કેપેસિટન્સ શું થઈ જશે? તો ભાઈ ઘટી જશે. બીજું
વિદ્યુતભાર અલ્લા ભાઈ બેટરી જોડેલી નથી તો વિદ્યુતભાર અહીંથી આવવાનો ક્યાંથી એટલે બેટરી જોડેલી જ નથી તો વિદ્યુતભાર તો એટલો જ રહેવાનો એટલે વિદ્યુતભાર વધવાનો છે નહીં નોર્મલ વાત છે ત્રીજું વિદ્યુત સ્થિતિમાન વધી જાય કારણ કે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું છે V E * D D બળા તો V બળા એટલે વિદ્યુત સ્થિતિમાન શું થશે વધી જશે હવે બીજો કોન્સેપ્ટ જોજો D તમે વધારો કોઈ પ્રોબ્લેમ નહીં પણ બેટરી જોડી રાખો હવે બેટરી જોડી રાખશો તો હવે શું થશે ખબર નવો વિદ્યુતભાર અંદર જમા થશે એટલે કેપેસિટન્સમાં કોઈ ફેરફાર નહીં થાય એટલે કેપેસિટન્સ કેવું મળશે આપણને અચળ જો અહીંયા જોજો જરા અહીંયા લખું છું ઘટે અહીં લખું છું અચળ અહીં લખું છું વધે અહીં શું લખું છું અચળ હવે દૂર કરશો d વધારે થશે એટલે વિદ્યુતભાર અંદર વધારે સંગ્રહ થશે એટલે શું લખીશું વધે પરંતુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો રહે છે અચળ એટલે હું એવું કહું છું કે જ્યારે તમે બેટરી જોડી રાખશો ને ત્યારે વિદ્યુત સ્થિતિમાન હંમેશા અને વિદ્યુત ક્ષેત્ર હંમેશા અચળ રહેશે ખાસ યાદ રાખજો ભૂલતા નહીં તો આવા જુદા પ્રકારના જો તમને કોઈ MCQ આ લેવલ પરના પૂછે તો પણ તમને આવડી જવા જોઈએ સારું ચલો ત્યાર પછીનો એક છેલ્લો પોઈન્ટ છે જરા સમજવા જેવો જેનું નામ છે વાન ધ ગ્રાફ જનરેટર જે આપણી ટેક્સ્ટ બુકમાં ખરેખર નથી આપેલો મુદ્દો ખાલી આપણે અત્યારે થિયરિકલ જરા વસ્તુ નોર્મલ ભણવાનું છે એમાં એક ખાલી એક જૂના સમયની અંદર એક કોન્સેપ્ટ બનાવ્યો પહેલાના સમયમાં એવું હતું કે પહેલા જ્યારે હોડી રાખતા હતા અને રાત્રિએ હોડી ચલાવે તો રાત્રે તો અંધારું દેખાય એટલે હોડી અથડાઈ જાય એ સમયે એક ઉપાય કરવામાં આવતો હતો કે હોડીની જહાજ હોય ને એના ઉપર આવું એક લોખંડનો ભાગ દર્શાવવામાં આવતો હતો હવે ઉપર એક અણી રાખવામાં આવતી હતી જરાક સમજો લોખંડનો હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર અંદર એડ કરવામાં આવતું હતું એટલે જે જગ્યાએ પતલો ભાગ છે ને ત્યાં વિદ્યુત ક્ષેત્ર વધી જાય ને એને કારણે કેટલાક ઇલેક્ટ્રોન છે એ જુદા પ્રકારની લાઈટો લાલ કલરની લાઈટો દર્શાવતા હતા અને એનાથી આપણને ખબર પડતી હતી કે ભાઈ અહીંયા કોઈ હોડી ચાલી જાય છે અને આ ઇલેક્ટ્રોન છે ને પ્રવેગી ગતિ કરી અને ખૂબ દૂર સુધી આપણે એને મોકલી શકતા હતા અને આવી રીતે એની લાઈટ સળગતી એટલે આપણને ખબર પડે કે અહીંયા હોડી છે તો એ જે કન્સેપ્ટ હતો ને એના જેવો જ કન્સેપ્ટ આપણે અહીંયા ભણીશું જેનું નામ છે વાન ધ ગ્રાફ જનરેટર જો કે આપણે આખું જનરેટર ભણવાનું નથી પરંતુ એનો કેટલાક પોઈન્ટ છે ને એ આપણે જોવા છે પહેલા તો જનરેટર એટલે સમજો તો જનરેટ થવું એટલે કે ઉદ્ગમ એટલે વાન ધ ગ્રાફ જનરેટરનું શું છે તો કે ભાઈ વાન ધ ગ્રાફ જનરેટરનું કામ છે કે પુષ્કળ પ્રમાણમાં પીડી બનાવી અને વિદ્યુત ભારને પ્રવેગી ગતિ આપવી અથવા તો વિદ્યુત ભાર તરીકે કોણ હોય છે ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોનને પ્રવેગી ગતિ આપે છે અને પુષ્કળ પ્રમાણમાં પીડી બનાવે કેટલો ખબર 10 ની 6 ઘાત વોલ્ટ જેટલો પીડી બનાવે હવે કામ શું છે એનું જરા એ પણ જરા જોઈ લઈએ દાખલા તરીકે એની અંદર હોય છે અંદરનો ગોળો હોય છે હવે આ અંદરનો ગોળો છે ને એની ઉપર એક બીજી કવચ હોય છે આ બહારની કવચ છે જરા સમજજો આપણે એટલું બધું બહુ પહેલું નથી ભણવાનું થોડું બહુ ઈઝી છે હવે અંદરનો ગોળો આપણે ધન વિદ્યુત ભારિત કરીએ અને જો આ બંનેને કોઈ જોઈન્ટ આપીએ તો શું થશે ખબર બહારનું કવચ છે અહીં જોઈન્ટ આપ્યું છે એટલે બહારનું કવચ પણ ધન વિદ્યુત ભારિત થશે કવચની ત્રિજ્યા છે વધારે છે સમજો જરા એની દાખલા તરીકે આપણે ત્રિજ્યા ડિસાઈડ કરીએ તો એટલે તેટલી જે કવચની ત્રિજ્યા છે એ તમને r મળે છે અને અંદર જે ગોળાની ત્રિજ્યા છે એ તમને સ્મોલ r મળે છે જોજો હવે તમને એ બી ખબર હશે કે અહીંયા નાના ગોળા ઉપર પીડી વધારે છે કોઈ કહે છે શા માટે કારણ કે ઓછી ત્રિજ્યામાં વધારે વિદ્યુતભાર એટલે પીડી વધારે તો ઘટના શું બનશે ખબર વિદ્યુતભારનો તમને નિયમ ખબર છે વિદ્યુતભારનો હંમેશા એક નિયમ હોય વધારે પીડી હોય ને પીડી જો વધારે હોય ને ત્યાંથી ઓછા પીડી તરફ ગતિ કરે આ વિદ્યુતભારનો પહેલો નિયમ છે તો અહીંયા પણ ઘટના શું બનશે કે આ નાના ગોળા ઉપર પીડી વધારે છે અને મોટા જે કવચ છે એની ઉપર પીડી કેવી છે ઓછો હવે ઓછો પીડી હશે તો અહીંયા જે ધન વિદ્યુતભાર હશે એ મોટા ગોળા ઉપર જમા થશે વધારે પડતા ધન વિદ્યુતભાર જમા થઈ જાય એટલે આની તરફથી ઇલેક્ટ્રોનને આપણે પ્રવેગી ગતિ કરાવી શકીએ
જેનાથી પરમાણુની અંદરના ભાગો અથવા પદાર્થના ગુણધર્મો અંદરથી કેવા છે એ જાણી શકાય. દાખલા તરીકે મેં અહીંયા એક પદાર્થ રાખ્યો છે, મારા અંદરના ગુણધર્મો જાણવા છે, તો આની અંદર હું ઇલેક્ટ્રોન છે પ્રતિપાદિત કરીશ, તો ઇલેક્ટ્રોન છે કે આના ગુણધર્મો ચકાસીને આવશે એટલે ખબર પડશે કે ભાઈ આ પદાર્થના બંધારણીય ગુણધર્મો કેવા છે, એના રાસાયણિક ગુણધર્મો પણ જાણી શકાશે. તો આપણું કામ શું છે તો ભાઈ ઇલેક્ટ્રોનને પ્રવેગી કરવાનું અથવા તો ધન વિદ્યુતભારને પ્રવેગી કરવાનું. અહીં આપણે પ્લસ લીધા છે તો પ્લસ વિદ્યુતભારને બી પ્રવેગી કરી શકાય. ચાલો, તો આપણે એ જોઈએ છીએ કે એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે. હવે તમને બધાને ખબર છે કે અહીંયા r આ જે નાનો ગોળો છે એનું વિદ્યુત સ્થિતિમાન હંમેશા વધારે છે એટલે આપણે એ લખી નાખીએ Vr. હવે મોટો ગોળો છે એનું વિદ્યુત સ્થિતિમાન હંમેશા ઓછું હશે એટલે અહીં લખી નાખીએ Vr. ઓપાર. હવે તમને ખબર આપણે બે વસ્તુ લઈએ. એક તો ભાઈ આ નાની જે નાનો ગોળો છે અંદરનો ભાગ એની સપાટી પર ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું સમજો જરા ક્રમ પ્રમાણે શાંતિથી ધીમે ધીમે સમજો તો બી ચાલશે. આ નાનો ગોળો છે એનું વિદ્યુત સ્થિતિમાન એની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું, તો એની સપાટી પર વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે લખી નાખીએ K. આના ઉપર વિદ્યુતભાર Q અને આના ઉપર વિદ્યુતભાર Q. તો શું લખીશું KQ અપોન અંતર ત્રિજ્યા કેટલી છે r પ્લસ આ ગોળા વડે આ નીચેનો ભાગ નેગેટિવ થઈ જશે એટલે આ ગોળા વડે આ સપાટી પર ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું, તો ભાઈ K Q અપોન શું લખીશું ત્રિજ્યા કેટલી છે r, તો અહીંયા શું લખી નાખીએ વિદ્યાર્થી મિત્રો r. ચાલો માઈનસ ના માઈનસ. હવે આપણે મોટો ગોળો જરા લઈએ. જોજો જરા બહુ સિમ્પલ વાત છે, આમાં કઈ વધારે બહુ મગજમારી આવશે નહીં. તો મોટા ગોળા પર ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, તો નાની પટ્ટી વડે મોટા ગોળા પર ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર થશે KQ અંતર કેટલું થયું r. સરસ. ચલો પ્લસ હવે આ જે કવચ છે એની ઉપર પણ વિદ્યુતભાર છે તો એના વડે ઉદ્ભવતું KQ વિદ્યુતભાર Q છે અપોન અંતર કેટલું છે r. સરસ. ચલો અહીં લખી નાખીએ KQ અપોન r પ્લસ KQ અપોન r માઈનસ KQ upon r minus KQ upon r. કારણ કે માઈનસ સિમ્બોલ આગળ ઉડાઈ જશે ને તો KQ upon r કેવું થઈ જશે કેન્સલ. વેરી ગુડ. ચાલો હવે કોન્સ્ટન્ટ કોણ છે બોલો જરા. KQ 1 upon r minus 1 upon r. k નું મૂલ્ય મૂકવું તો મૂકી દો. q નું મૂલ્ય q બરાબર છે 4 pi epsilon 0 1 upon r minus 1 upon r. તો આ જે દર્શાવે છે એ વાન ડ ગ્રાફ જનરેટરનો સિદ્ધાંત દર્શાવે છે જેની અંદર વિદ્યુત સ્થિતિમાનનો શું મળે છે આપણને તફાવત. હવે PD મળશે એટલે વિદ્યુત સ્થિતિમાન વધારે કે ઓછા તરફ જશે એટલે પ્રવેગી ગતિ કરાવી શકશો અને આપણે એના જુદા જુદા ગુણધર્મો જોઈ શકીશું. ખાલી તમારે આ સૂત્ર જરા જરૂરી છે એટલા માટે આપણે સૂત્ર જરા તારવેલું છે તો ખાસ જરા સમજજો. આની સાથે સાથે કેટલાક એવા બહુ બધા MCQ આવતા હોય છે જેની અંદર કેપેસિટરના જુદા જુદા જોડાણો છે. જ્યારે રેગ્યુલર સ્કૂલ ચાલુ થશે ત્યારે આપણે એના જુદા જુદા જોડાણો એના લઈશું. વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ વેરી મચ. આગલું ચેપ્ટર આવતીકાલથી ચેપ્ટર નંબર 3 આવતીકાલથી આપણે ચાલુ કરીશું.